હું રડું છું એનો મતલબ એ નથી કે હું નપુસક છું. મારો ઇતિહાસ જોઈ લેજો, મારા બાપ દાદાનો ઇતિહાસ જોઈ લેજો. આંસુ નીરજભાઈ કેમ આવી ગયા? આંસુ આવી ગયા. જગતનો તાજ જે આવી રીતે રડે, આખા ગામને જમાડવાળો વ્યક્તિ, અને આજે તમારે રડવું પડે. ખાલી એટલા માટે રડવું પડે કે સરકાર જાહેરાત થશે એ પ્રમાણે કહેવાનું આવશે. માનો કે 5 ગામનાને કીધું હોય કે રાતે અહીંયા કણે આપણે ઉપવાસ છાવણી ઉપર પધારવાનું છે, તો એ 5 ગામ ખેડૂતોને કાંઈ પણ જોયા વગર લાવી દઈએ, પણ છતાંય જબરજસ્તી થાંભલો નાખી દેવાનો, કોઈ જવાબ જ નહીં. અને વળતરનું પૂછી જંત્રીથી 4 ગણું, પણ જંત્રીથી 4 ગણું તો આખી અદાણીની ખરીદી અમે ખેડૂત ખરીદી હતી. 3 નારા લગાવવાના છે. જય જવાન, જય જવાન, ભારત માતા કી. ધન્યવાદ. પીડા છે વાત. સાહેબ, પીડા એ વાતની છે, કાળી મજૂરી કરી અને મારો આ ખેડૂત 45 ડિગ્રીમાં મહેનત કરે, કેનાલો ઉપર પાણી લેવા જાય તો એને ચોર કહેવામાં આવે, બિયારણ લેવા જાય તો ડુપ્લિકેટ મળે, જંતુનાશક દવા લેવા જાય તો ડુપ્લિકેટ મળે, ખાતર લેવા જાય તો ડુપ્લિકેટ મળે, સરકાર પાસે યાચના કરીને જાય તો ધોકા મળે. અને આપણે હજી સુધી કોઈ નેતાએ એવું નથી કીધું કે તમારા 5 જણા આવો, જે કઈ તમારી માગણી છે એ અમારી સામે મૂકો. બોલો, આ કેટલી સહન શક્તિ કહેવાય આપણી. અને આપણે પણ વિચારવાનું. અને પીડા મારે કોઈને નથી આપવી, હું પોતે જ ભોગવું. અને મેં એટલે જ અન્ન છોડ્યું છે. આજે જગતનો તાત અન્ન છોડીને રોડ ઉપર બેઠો છે, તો સરકારી તંત્રને, કંપનીને અને સરકારને ત્રણેયને અહીંથી અલ્ટિમેટમ આપું છું, સભ્ય ભાષામાં આપું છું, ગાંધીગીરીથી આપું છું. સંત શરમ આવી જોઈએ. આ ભગવાથી રાજનીતિ કરીને લોકો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. આ રંગ છે બહાદુરીનો, યાદ રાખજો. કારણ કે આ સરકાર ભલે નથી ઉભી રહી, નથી સાંભળી રહી, બધી સાથે છે. આ ભોગો કલર જે છે એ બહાદુરીનો છે, એ કંઈ વીરતાની નિશાની છે, કાયરતાની નિશાની નથી. ગામ વતી દરેકનો હું શબ્દોથી હાર્દિક સ્વાગત કરું છું. આ મહંતો અહીંયા પધાર્યા એ બદલ હું સર્વે મહંતોનો પણ હું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ ચમરબંધી નામે છોડવાનું નથી. હરસમી વાળી લાઈન બોલી રહ્યા છો તમે તો. હરસમી આવું જ કે આ સ્ટેજ ઉપરથી એની જ ભાષા અને એના જ શસ્ત્રો વાપરવામાં આવશે. અહીંયા સંત પણ છે, મહંત પણ છે, રાજનેતાના પરિવારમાંથી પણ છે, અને ક્રાંતિકારી પણ છે, સંત પણ છે, સુરા પણ છે, બધું જ છે. અભિમન્યુના 7 કોઠાનું આયોજન કરીને અહીંથી બેઠા છીએ. તંત્રને, સરકારને અને અદાણી કંપનીને ત્રણેયને આ જગત જનની જગદંબા આદ્યશક્તિ આરાસુરી અમે લઈને નીકળ્યા છીએ. એ લોકો માટે તમે કોણ કે એ લોકો બરોબર એની રીતે પ્રયત્ન કરે છે. મંજૂરી વગર રસ્તા એક નાનકડું આપી દો અમને બી છે અમદાવાદથી આવ્યા છીએ. આવી જાય. હા હા, એક એક કરીને બધું લઈ લઈશું આપણે, હે ને? હા હા, ઓકે. જેતપરે હવે પોતાનો ખિલ્લો ગાળી દીધો છે કે જ્યાર સુધી વળતર નહીં મળે ત્યાર સુધી ઉપવાસ આંદોલન, આમરણ ઉપવાસ આંદોલન છે એ થશે. અહીંયા તમે આવશો તો તમને બોર્ડ દેખાશે કે કોઈ પોલિટિકલ પાર્ટીના વ્યક્તિ નહીં. આ મંચ ઉપર પણ જ્યારે કાર્યક્રમ ઉદ્ઘાટન થયું ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો વ્યક્તિ નહીં. જે પોલિટિકલ પાર્ટી વ્યક્તિને આવવું હોય પોતાનો ખેસ ઉતારીને આવે, પાર્ટી છોડીને આવે. આ મંચથી અહીંયાથી આ સંદેશ અપાયો છે. આ 5 વ્યક્તિઓ જે છે અત્યારે, એ 5 વ્યક્તિઓએ
તમે જુઓ આમણોદ ઉપવાસની શરૂઆત કરી છે. મેસેજ છે અહીંયાથી સરકારને, એ ગાંધીનગરની સરકાર હોય કે પછી દિલ્હીની સરકાર હોય, કે તમે ઉદ્યોગપતિઓ સાથે છો, અમે ખેડૂતો છીએ, આખા વિશ્વને અનાજ ખવડાવીએ છીએ, જગતના તાત છીએ, અમારી વાત તમે કેમ ન માનો? કોઈ વાત એવી નથી કે તમારે સોનાની પાટો કે ચાંદીના રસ્તા બનાવવા પડે. સામાન્ય વસ્તુ છે કે અમને યોગ્ય વળતર આપો. યોગ્ય વળતર નિયમો હેઠળ, કોઈ અલગથી તમારે બનાવવાની જરૂર નહીં. બનાવવું પડે તો શું? આ ખેડૂતોની વાત છે, જગતના તાતની વાત છે. શરૂઆત કરીશું આપણે કે શું વિચારીને આજથી આમણો ઉપવાસ શરૂ થયું છે. શું નામ છે આપનું? રામજીભાઈ. રામજીભાઈ, તમારા તો નામમાં જ રામ છે. એટલે લોકો રામ જપતા જપતા રામ મંદિર બની સત્તા ઉપર પહોંચી ગયા છે, અને આજે એક રામને અહીંયા ઉપવાસ આંદોલન કરવું પડી રહ્યું છે. શું કરી સાહેબ, કરવું જ પડે એવું કે નકર તો આ જવાબ દેતી નથી કાંઈ. અદાણી વાળા કાંઈ જવાબ દેતા નથી, થાંભલા જબરજસ્તી નાખી જાય, છતાંય આપણને કોઈ જવાબ નહીં. હચોડો નોટિસ નહીં, કોઈ વસ્તુ નહીં, જવાબ જ નહીં, આપણી મંજૂરી નહીં. કે તમને નોટિસ આપી છે પણ નોટિસ અમે સ્વીકારી નથી, પાછી મોકલાવેલી છે, પણ છતાંય જબરજસ્તી થાંભલો નાખી દેવાનો, કોઈ જવાબ જ નહીં. અને વળતરનું પૂછી જંત્રીથી 4 ગણું, પણ જંત્રીથી 4 ગણું તો આખી અદાણીની ખરીદી અમે ખેડૂત ખરીદી લઈએ, એને દેવું હોય તો જંત્રી પ્રમાણે. એવા અમારામાં કેટલાય પડ્યા, પણ હવે એને એ નથી કરવું. અને કાં અમે તો અહીંયા લગીનું કીધું, તમે વીજળી મફત આપો તો અમે આમને 1 રૂપિયો અમારે જોતો નથી, એ નથી કરવું. અને આની હું પોલીસવાળાની હું થઈ ગયું. તમે મારા ક્ષેત્રમાં ખાડા કર્યા હતા, આગલે દિવસે ખાડા કર્યા, એ ખાડા બુરાઈ ગયા, અને બીજે દિવસે બીજા ખાડા કર્યા, એ 4 મૂકી દીધા, બીજા ખોદી નાખ્યા. એટલે મનમાં કોઈ પ્લાન વગર જ કામ કરી રહ્યા છે. પ્લાન વગર જ, પ્લાન જ કોઈ નહીં. કાં આગલે દીના ખાડા ખોટા હોય, કાં બીજે દી કર્યા એ ખોટા, બેમાંથી એક ખોટા તો પાકું જ છે ને. પણ છતાંય જવાબ ન આવ્યો. કલેક્ટર સાહેબ અહીંયા 1.5 કલાક રેખડા થડ ઉપર, તોય જવાબ નહીં કોઈ. તોય એની રીતે માંડ્યા કામ કરવા. કલેક્ટર સાહેબે હુકમ આપી દીધો મંડો કરવા, તે માંડ્યા કરવા તરત. અમારું તો કોઈ સાંભળતા નથી, પોલીસવાળા કે કોઈ વસ્તુ સાંભળો નથી. અને એમને કામ જ કરવું એ કહીએ કે તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ, આવો જવાબ દઈએ. પોલીસવાળા એમ કહે અમને તમારું કાંઈ હાલવાનું નથી, ઊંચા પછડાવ નીચા પછડાવ, થાંભલો નાખવાનો છે. કંપની સભાનોથી આ વેદના છે. નીરજભાઈ, શું કહેશો? તમે લોકો ઉપવાસ ઉપર તો બેસી ગયા છો, શું વિચારીને તમે બેઠા છો? કઈ શું વિચારીને તમે બેઠા છો કે આ લોકો સાંભળશે? આ લોકો નપુસક નથી, નપુસક નથી, ના દાન છીએ. નપુસક નથી, ના દાન છીએ, સંયમ શિષ્ટાચાર છીએ. રાખી છી વડીલોની આબરૂ, બાકી અસલ ખેડૂતના દીકરા છીએ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. આજ તીવર આજ મિજાજ રાખજો. આ તમને જોયા પછી બનાવેલી છે. વડીલોની ઇજ્જત આબરૂ છે. કણમાંથી મણ પેદા કરનાર કણબીના ઘરે જન્મમાં છીએ. દુઃખ છે, દર્દ છે કે નાત જાત અને ધર્મ સંપ્રદાયના વાડામાં વેચાયેલા છીએ. જગતનો તાત કણમાંથી મણ પેદા કરી, વિશ્વનો તારણહાર જેને કહેવાય, કે જેને દુનિયાનો બાપ કહેવાય, કે પૃથ્વીનું અસ્તિત્વ રાખવું હોય તો આ જગતના તાતને જોશે. કે જે કણમાંથી મણ પેદા કરી, ખમીરવંતો ખેડૂત મહેનત કરી ધરતી ફાડી અનાજ પકવે અને આ દુનિયાને અર્પણ કરે. દુનિયામાં એક જ બિચારો છે જેના મોલના ભાવ જગત કરે, વેપારી કરે. ચોર ખાય, મોર ખાય ને વધે છેલ્લે તો બિચારો અમારો ખેડૂત ખાય. બિચારો કરી નાખ્યો. રાજનીતિના પક્ષોએ ધરાઈને લૂંટ્યો.
બાપુ જે કહેતા હતા એ બાપુની વેદના છે. હું ઘણા ટાઈમથી બાપુને ઓળખું છું. સમાજ પ્રત્યેની લાગણી છે, ખૂબ લાંબી લડતના પોતે લડવૈયા છે. આદર અને સત્કાર કરું છું એમનો. સાહેબ 1947 ની અંદર જ્યારે ભારતનું સ્વરાજ થયું ત્યારે શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર સ્ટેટ એને જ્યારે શ્રી સરદાર સાહેબ મળવા જાય છે અને વાત કરે છે કે ભારતની આઝાદી માટે કૃષ્ણકુમારસિંહજી આપના રાજ્યનું સમર્પણ જોઈ છે અને વિલીનીકરણ જોઈ છે, આ ભારત દેશને સ્વરાજ કરવો છે. ત્યારે સાહેબ એક પળનો વિચાર કર્યા વગર એ કૃષ્ણકુમારસિંહજીએ 1800 ગામનું ભાદર, આ લાગણીથી કહું છું, આપી દીધું હતું. તેથી ઝરૂખામાંથી મહારાણીએ કીધું હતું, હાથી આપો છો ને તો અમારી ઉતારી ન અપાય મહારાજ. પિયરમાંથી આવેલા હુંડલા ભરેલા ઘરાણા એ મહારાણીઓએ કૃષ્ણકુમારસિંહના રજવાડા સાથે આપ્યા હતા. સાહેબ આ એનો ઇતિહાસ છે, આ એની ધરતી છે, આ એની જાતિ જ્ઞાતિ ધર્મ વાળા લોકો છે, આ ખેતી કરવા વાળા છે. આ હું રડું છું એનો મતલબ એ નથી કે હું નપુસક છું. મારો ઇતિહાસ જોઈ લેજો, મારા બાપ દાદાનો ઇતિહાસ જોઈ લેજો. આંસુ નીરજભાઈ કેમ આવી ગયા? આંસુ આવી ગયા. જગતનો તાજ જે આવી રીતે રડે, આખા ગામને જમાડવાળો વ્યક્તિ, અને આજે તમારે રડવું પડે. ખાલી એટલા માટે રડવું પડે કે સરકાર તમારા લોકોની વાત નથી સાંભળી. પીડા છે એ વાતની. સાહેબ પીડા એ વાતની છે, કાળી મજૂરી કરી અને મારો આ ખેડૂત 45 ડિગ્રીમાં મહેનત કરે, કેનાલો ઉપર પાણી લેવા જાય તો એને ચોર કહેવામાં આવે, બિયારણ લેવા જાય તો ડુપ્લિકેટ મળે, જંતુનાશક દવા લેવા જાય તો ડુપ્લિકેટ મળે, ખાતર લેવા જાય તો ડુપ્લિકેટ મળે, સરકાર પાસે યાચના કરીને જાય તો ધોકા મળે, ગોળીબાર મળે, બહેનો દીકરીઓનો લાઠી ચાર્જ થાય. મેં નજરે જોયેલી છે બહેનો દીકરીઓને 10 વર્ષના બાળકોને ડિટેન કરતા, દોડાદોડી કરતા. 8 નંબર હાઈવે ઉપર મારી બહેનોને મેં આઈસીયુમાં દાખલ કરી છે. આ એની વેદના છે. માગ્યું તું શું? અમે તો અમારો હક અને અધિકાર માગીએ છીએ. અમારી બાપ દાદાની વિરાસતને વારસાગતમાં મળેલી જમીન, અને એ પણ ભારત સંવિધાનિક હક મુજબ, અધિકાર મુજબ, કાયદો જે છે એ કાયદા મુજબ પ્રેમથી આ ખેડૂતો માગે છે, શાંતિથી માગે છે. તો ક્યાંક ને ક્યાંક સરકાર એવી ઉચ્છી રહી છે કે તમે બારવટિયા થાવ, તમે નક્સલવાદી થાવ, તમે આતંકવાદી થાવ. પ્રાઇવેટ કંપનીઓ એવી ઈચ્છી રહી છે, આ સરકારી તંત્ર એવું ઈચ્છી રહી છે કે તમે નક્સલી થાવ, તમે આતંકી થાવ, તમે બારવટિયા બનો. કેમ એવું લાગે છે? કેવી રીતે? અને કેમ લાગે છે કે બહારવટિયા નક્સલી લાગે? પોલીસ પાસે શેની અપેક્ષા હોય? સુરક્ષાની હોય, કાયદો અને વ્યવસ્થાની જાળવણી નહીં હોય, મા બેન દીકરીઓની ઇજ્જતની વ્યવસ્થા થાય એની હોય. પણ જ્યારે સરકારી તંત્ર જ બેરું થઈ જાય, આંધળું થઈ જાય, મૂંગું થઈ જાય, તો શું કરવું? તંત્ર ગાંધીજીના 3 બંદર બની ગયા છે. તો આ વેદના બહાર નીકળવાની છે. ખૂબ સંઘર્ષ લડત કરી લીધી, ત્યારબાદ એવું નક્કી કર્યું કે હું ખુદને જ પીડા આપીશ. મેં નક્કી કર્યું કે અમારી બહેનો દીકરીઓને જે પીડા મળે છે ને એ નહીં. હું તો ક્રાંતિકારી આઈડિયોલોજી વાળો છું, બટ મેં નક્કી કર્યું કે જો ક્રાંતિકારી પેદા થવા માટે તો માનું ઉદર જોશે ને. રામ અને કૃષ્ણને જન્મ લેવા માટે પણ માનું ઉદર જોઈએ છે. તો હું પણ એક માના ઉદરમાંથી જન્મેલો છું, ગમે એવો ક્રાંતિકારી છું. માં તો જોશે ને. તો આજે માની જ સુરક્ષા નહીં હોય તો મેં એવું નક્કી કર્યું કે દર્દ અને પીડા મારે કોઈને નથી આપવી, હું પોતે જ ભોગવું. અને મેં એટલે જ અન્ન છોડ્યું છે. આજે જગતનો તાત અન્ન છોડીને રોડ ઉપર બેઠો છે તો સરકારી તંત્રને
કંપનીને અને સરકારને ત્રણેયને અહીંથી અલ્ટિમેટમ આપું છું, સભ્ય ભાષામાં આપું છું, ગાંધીગીરીથી આપું છું, સમજી જાઓ. આ એ ખેડૂતના દીકરા છે કે ગાંડા બાવર મૂળિયા હોતા કાઢી નાખે. ભારતના ઇતિહાસ જોઈ લ્યો, 200 વર્ષથી જે રાજ કરતા હતા ને એ અંગ્રેજોને કાઢી નાખ્યા હતા આ સત્યાગ્રહની છાવણીથી અને યોગ્ય માઇક્રો પ્લાનિંગથી. એ શ્રી સરદારને અમે આગળ બેસાડ્યા છે, ગાંધીગીરી કરી રહ્યા છીએ. જો આ સરકારને, સલ્તનતને અને કંપનીને ગાંધીગીરી ન ફાવે તો સરદારને આગળ બેસાડ્યા છે. સરદારગીરી અને ભગતસિંહની, ચંદ્રશેખર આઝાદની ગીરી, ભગતગીરી જરૂર પડશે ત્યારે કરીને બતાવશું. આ સરકારને બતાવેલી છે અગાઉ 2015માં, ત્યારે આ જ નિલેશ એરવાડિયા હતો, આ જ સલ્તનત હતી. મારા ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહ, રાયોટિંગ, 395, સાયબર ક્રાઇમ, આ બધું લગાવેલું છે. દિનેશભાઈ, આ સરકાર કંઈ બી કરી શકે છે. અમે સતત ખેડૂતોનો કવરેજ દેખાડતા હતા. અમારું પેજ આ લોકોએ ભારતમાં બેન કરી દીધું છે, સમજો. અમારું પેજ ફેસબુકનું, એટલે જે વસ્તુ અમેરિકા માટે સારી છે, પાકિસ્તાનમાં દેખાય, ચીનમાં દેખાય, પણ ભારતમાં સારી નહીં. ખેડૂતોનો અવાજ અમે બતાડતા હતા. વિચાર, આવી માનસિકતાની આ સરકાર છે. તમારા લોકોનો અવાજ બીજા લોકો સુધી ના પહોંચે. જે મીડિયા તમને લોકોને દેખાડી રહી છે અથવા દેખાડવાનો પ્રયત્ન કરી રહી છે, એ તમામ લોકોનું પેજ ઉડાડી રહ્યા છે અને બેન કરી રહ્યા છે. કેવી રીતે જુઓ છો આ સરકારના મૂવ? મારું પણ ફેસબુકની અંદર એકાઉન્ટ છે, આઝાદ આઝાદ આઝાદ. તમામ જગ્યાએ ઇન્સ્ટા, એફબી, યુટ્યુબ, મલ્ટીમીડિયામાં તમામ જગ્યાએ ઉડાડી નાખ્યું છે અને બેન્ડ કરી નાખ્યું છે. આ સરકારની જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આ સરકારની જ્યારે ફાટે છે, એટલે કે બીવે છે, ત્યારે એ તંત્રને, પોલીસ તંત્ર હોય, આર્મી હોય, એસઆરપી હોય, એને આગળ કરી દે છે. કારણ કે ખાખી લુગડાથી આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, એની ઇજ્જત કરીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ. શું કામ? કે ભારતની અર્થવ્યવસ્થાનો એક હિસ્સો છે. એ પણ આપણી બેનો દીકરીઓ છે, એ પણ આપણા ભાઈઓ જ છે. તો એ સુરક્ષાના ભાગરૂપે આપણે એની ઇજ્જત કરીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક પ્રમોશન, લાલચ અને પૈસામાં આવીને અમુક અધિકારીઓ, અમુક સારા પણ અધિકારીઓ હોય છે, પણ અમુક અધિકારીઓ તંત્રના હાથા બની જતા હોય છે અને પ્રજાતંત્ર ઉપર એના અધિકારોનો, એનો મૂલ્યોનો, એની સત્તાનો, એના પાવરનો દુરુપયોગ કરતા હોય છે. જે તમે અત્યારે જોઈ શકો છો. અહીંયા લાઈવ આપણે કવરેજ કરેલું હશે કે કેટલો દુરુપયોગ કરે છે. જે ખેડૂતના ખેતરમાંથી હિટાચી કાઢવા, સાધનો કાઢવા એવો કોઈ જ હુકમ કલેક્ટરે કરેલો નથી. છતાં પણ બળજબરીથી, જબરજસ્તીથી ડરાવી ધમકાવીને ઊભા મોલમાં અત્યારે ગાડીઓ કાઢે છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ ચમરબંધીને અમે છોડવાનું નથી. હરસંઘવી વાળી લાઈન બોલી રહ્યા છો તમે તો. હરસંઘવી બી આવું જ કહે છે. આ સ્ટેજ ઉપરથી એની જ ભાષા અને એના જ શસ્ત્રો વાપરવામાં આવશે. અહીંયા સંત પણ છે, મહંત પણ છે, રાજનેતાના પરિવારમાંથી પણ છે અને ક્રાંતિકારી પણ છે. સંત પણ છે અને સુરા પણ છે. બધું જ છે. અભિમન્યુના 7 કોઠાનું આયોજન કરીને અહીંથી બેઠા છીએ. તંત્રને, સરકારને અને અદાણી કંપનીને ત્રણેયને આ જગતજનની જગદંબા આદ્યશક્તિ આરાસુરી અમે લઈને નીકળ્યા છીએ. તમે જોઈ છે, કવરેજ કરેલું છે. મા ભવાની જગદંબાનો અવતાર રાણી લક્ષ્મીબાઈ અમે લઈને નીકળ્યા છીએ. દાંતેડા, ખંપારી, ખરપિયા આ બધું લઈને નીકળ્યા છીએ અને ગાંધીગીરી કરવા બેઠા છીએ. જો ગાંધીગીરી ન ફાવે તો સરદારને આગળ બિરાજમાન કરેલા છે. જરૂર પડશે તો સરદારગીરી પણ કરશું. કેટલી લાંબી લડાઈની તૈયારી છે? છેલ્લા શ્વાસ સુધીની લડાઈની તૈયારી છે. છેલ્લા શ્વાસ સુધીની. અહીંયા પારીઓ થઈને ખોલાવવું પડે તો ખોલાઈ જવાનું છે. ત્યાં સુધીની તૈયારી છે. બીજા પણ સંત મહાત્મા છે. સર, ક્યાંથી આવે? શું નામ?
સરકારને હું એટલું કહેવા માંગુ છું, ભગવો પહેરીને ભૂખ હડતાલ ઉપર બેસે કોઈ સંત, શરમ આવી જોઈએ. આ ભગવાથી રાજનીતિ કરીને લોકો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. આ રંગ છે બહાદુરીનો, યાદ રાખજો. કારણ કે આ સરકાર ભલે નથી જોઈ રહી, નથી સાંભળી રહી, ઉદ્યોગપતિઓની સાથે છે. આ ભગવો કલર જે છે એ બહાદુરીનો છે, એ કંઈ વીરતાની નિશાની છે, કાયરતાની નિશાની નથી. આ લોકો મૌન છે, હજુ આમણ ઉપવાસની વાત કરી રહ્યા છે. પણ આ સંત મહાત્માજીનો આશ્રમ છે એ પણ અહીંયા સપોર્ટમાં છે. આપણી સાથે નેહુલભાઈ છે. નેહુલભાઈ ચહેરો રહ્યા છે, આંદોલન રહ્યા છે. નેહુલભાઈ, મારે ખાલી એ સમજવું છે, પહેલો સવાલ, તમે લોકો આંદોલન કરીને ગાંધીનગર જવાની વાત ગયા હતા, શું થયું? નિરાશ થઈ ગયા, આજે મારે વોર્ડ મારવું પડી ગયું, મોટી પોલિટિકલ પાર્ટી આવું એટલે એ તો અમારા ગામ જેમાં આખા ભેગા થયા હતા અને એનું ડિસિઝન ભેગા મળીને આ હવે પાર્ટ કોઈ પણ રાજકીય પાર્ટી અને એ ગામના કેટલા સમય સુધી તૈયારી છે? કારણ કે અમારું ઉપવાસ બહુ મોટી વાત છે. કારણ કે સરકાર તો એસીમાં બેસવાની છે, એ તો જ્યુસ પીશે, અનારનું જ્યુસ પીશે, મિક્સ જ્યુસ પીશે, દૂધ ખાશે, પાલક પનીર ખાશે, મટર પનીર ખાશે, અને જે ખેડૂત આખા જગતની તાતને ખવડાવે છે ભૂખે ભૂખે. જી જી જી, જે લોકો અનાજ ઉત્પન્ન કરી તમે કીધું ને એસીમાં બેસેલા ઉત્પન્ન કરી બરાબર, અને એ જ ખેડૂતે જ્યારે અન્ન ત્યાગ કરીને ત્યારે જ્યાં સુધી અમારી તૈયારી છે ત્યાં સુધી અમારા જીવનો એના કારણે એ જ્યારે જ્યુસ પીવે છે ને ત્યારે ખેડૂત જ ના હોય એટલે દરેક આમાં મિત્રો સાથ સહકાર આપવા તૈયાર છે. દરેકમાં આમાં સાથ સહકાર કેવી તૈયારી છે? કારણ કે આ તો પહેલો દિવસ છે, લાંબી લડાઈ છે. કે જો સરકારે માનવું હોય તો તમારું પહેલા દિવસ જ વાત માની. સરકાર નથી માની રહી. તમે લોકો ગાંધીનગર ગયા ત્યાં બી સમજો જે પણ થયું હોય, પણ એક વાત જરૂરી છે કે સરકાર હજુ માનવાના મૂડમાં નથી, મૂકવાના મૂડમાં નથી, અને તમે લોકો પણ ડેડ એન્ડ કેવી રીતે? અત્યારે અમે ગાંધીનગર આગળની રણનીતિ સરકાર નિર્ભર બની જશે એ તો પછી આગળની રણનીતિ ગામે ગામથી ફોન આવી રહ્યા હશે, તમે લોકોનું બી સમર્થન આવી, લોકો આવી રહ્યા છે, કેવું સમર્થન મળે છે? સમર્થન મોરબી જિલ્લાના તો તમામ ગામના લોકો અહીંયા આવેલા હતા, અને મોરબી જિલ્લા બહારના કાલાવડ હોય, જામનગર જિલ્લા હોય, તમામ ખેડૂતો અહીંયા આવેલા છે. કેટલા દિવસ બેસવાની તૈયારી? જ્યાં સુધી જીવ આપણો ન નીકળે ત્યાં સુધી બેસવું. જીવ ખેડૂતોને શું કરવા આપવું પડે? મારે એ જ તમે લોકો જે લોકોને બેસાડો છો, જે લોકોને ખવડાવો છો, એ લોકો માટે તમે કોણ કે એ લોકો કરો બોલો નહીં? એ એની રીતે પ્રયત્ન કરે છે. આપણી સાથે જે ચહેરો પણ મુખ્ય હંમેશા પૃથ્વી ઉપર છવાયેલો છે, ખેડૂતોના સમર્થનમાં એમના ભાઈ કાંતિબેન રૂપિયા છે, છતાં તેઓ ભૂખ હડતાલ ઉપર બેઠા છે. એટલે મૂળ વસ્તુ એ નથી કે કાંતિબેનના મુખ્યના એમપી છે. મૂળ વસ્તુ એ છે કે તે પણ એક ખેડૂત છે, પોતાનું ગામ છે, અને ગામને સમર્થન માટે ભૂખ હડતાલ પર બેઠા છે. એ તમામ લોકો જે શહેરમાં બેસે છે, જે એવું કહે છે કે ખેડૂતને શું, ખેડૂત વિશે એમને ખબર નથી, ખેડૂત કઈ રીતે પકવે છે, કઈ રીતે ખવડાવે છે, કઈ રીતે એપીએમ સુધી પહોંચાડે છે, એના ભાવ નથી મળતા, એને ડીઝલ નથી મળતું, એનાથી કોઈ મતલબ નથી. એ લોકોને જોવું જોઈએ આ વ્યક્તિને, એમને કોઈ મતલબ નથી, સુખી સંપન્ન વ્યક્તિ છે, કંઈ ના કંઈ તો ચાલે, છતાં ખેડૂતોના સમર્થનમાં એમનું કામ છે, અહીંયા આવ્યા છે, ઉપવાસ આંદોલન. કાળાભાઈ શું કહેશો? આજે કાળો કપડો પહેરી તમે જે થયા સુખી છો કે સરકાર નથી સાંભળતી? અમે બધી મિટિંગને બધી હવે અમારે આનેથી ન લેવું, સરકારને સંભળાવવાનું, બાકી જ્યાં સુધી અમે ઉપવાસ આંદોલન ચાલુ રહેશે, કેટલી લંબી લડાઈ કરવી? જ્યાં સુધી લડાઈ થઈ એક તરફ જેતપુર ગાંધી નહીં કરશું. આંદોલન પાર્ટી છે તે નહીં કરશું, એટલે જે કંપનીઓ છે ગાંધીજી છે તે સરદાર હજી બાકી પછી આ બધા જોઈ આવે આજે તમામ બધી આવે. અમે તો આમને જ બેસું. અમારે ઘણા બે એવા હતા, અમે ના પડી આજથી મુહૂર્ત કરી. શરૂઆત હા,
આ શરૂઆત જ ઓલું danger છે, તો બસ હા, પાંચથી મુહૂર્ત કર્યું, બાકી ઘણા બે વાર. કારણ મારે એ સમજવું છે કે સરકાર કેમ નથી વાત કરતી? ખૂબ સરળ વાત છે, તમારા લોકોને બી અમારે વળતર આપે. આ વળતર આનાથી કોઈ વિશ્વાસ તો માંગી નથી. અમારે બીજું કઈ વળતર નથી. અને આજુબાજુના ખેતરના એક થાંભલો નાખે તો 10 વીઘાની વધારે. તમે જુઓ ચીલા આ ખેતી માટે વાવવાનું બાજુનું ખેતર પચાસ આ રીત નથી. અડાણી બહુ નાખે. અત્યારે અમે લોકો ગયા હતા કે મંજૂરી વગર રસ્તા આ પછી આ મંજૂરી નથી, પૈસા નથી, કાંઈ નથી. એમને એમ કરી નાખે. કેને હુકમ આપે? અમારા બાપની જમીન હુકમ દીધા આ નિયમ એટલે લડવું વીકલી ઉપર છે અને લડવું. વિશ્વાસ છે સરકાર ઉપર. સરકાર પકડશે, લડીને કેસ કરશે. અમને વિશ્વાસ છે. મદદ છે, મદદ છે. પ્રયત્ન કરે છે. કરે છે. એનું રિઝલ્ટ ક્યાં સુધી આવવાની અને તમે લોકો ક્યાં સુધી ભૂખ્યા રહેવાની જરૂર છે? જ્યાં સુધી નિર્ણય લે ત્યાં સુધી કરે છે. તમને લાગે છે સરકારને કે જે બેઠા લોકો છે તમારા ભૂખ્યા રહેવા? હજી તો અમને પહોંચે છે આ જોગત છે બધાય અમે કાંઈ અમારે જે પ્રયત્ન નથી બધાય માટે છે. આ તો હજી પિક્ચર ટ્રેલર છે. પિક્ચર તો હવે ચાલુ થતું છે. ટ્રેલર આવું છે તો પિક્ચર કેવી રીતે કેવું હશે? એ જોતા રહીશું. ઓળખા મંડળ અહીંયાથી સમર્થન હા હજી ઘણું બાકી. બધા આવ્યા એક વાર જે આમ ગયા હતા ને આમ આવ્યા. હા પાછા લઈ જાય. તમે લખ્યું છે કે પોલિટિકલ પાર્ટીઓ થઈને અહીંયા આવવાની મનાઈ છે. એની પહેલા બી 10-12 દિવસ ચાલ્યું છે. સફળતા ના મળી. એ બધા અમે ચેક લઈ જોઈ આવ્યા શું કેવું કોંગ્રેસ લાગી ગયા. અમારા પાછા તેમ જ આવી એટલે અમે નક્કી કર્યું કોઈ રાજકારણ અમારે કોઈ ઊભું નથી. અમારે ખેડૂત લડાઈ જલ્દી જનતા આવશે ને લાંબી લડાઈ. તમે બેસી ગયા. અમારે મારો આમને મળી જવું લડાઈ કરવાની. સરકારમાંથી બી કોઈ પક્ષ જવાબદાર છે તો એ વાત કરી રહ્યા છે. શાંતિ રાખો. ભારતથી ચાલા આવ્યા છે, સમર્થનમાં આવ્યા છે. મોટી વાત થોડા આગળ આવી જાઓ. બધા લોકો થોડાક મહેમાનો હોય એ આવી જાવ એવું નથી. થોડાક મહેમાનો આવ્યો કટ કરીને ચા. સ્વાભાવિક છે કે જે રીતે ગામના યુવાનો હોય જે લોકો ઉપવાસ કર્યો અથવા જે લોકો સમર્થનમાં અહીંયા આવી રહ્યા છે તમામની એક જ લાગણી છે કે એમને વળતર આપો. સરકાર કેમ આ વાત નથી સમજી રહી? જે લોકો સમજે છે એ લોકોને ખબર નથી પડી રહી કે સરકાર શું ખાય છે. સામાન્ય બુદ્ધિની વાત છે. કદાચ બીજા ત્રીજા ધોરણમાં બાળક ભણતો હોય એને બી ખબર પડી જાય કે ભાઈ તમે જમીન લઈ રહ્યા છો, એની માં લઈ રહ્યા છો, એના પરવાનગી વગર વાહનો હંકારી રહ્યા છો, એની જમીન બરબાદ કરી રહ્યા છો, છતાં આપવાનું કંઈ નહીં. ભાવ તમે નક્કી કરશો. શું કરશે આ ખેડૂત? અત્યારે તો ઉપવાસ ઉપર બેઠો છે. અહીં ગાંધીની વાત કરે છે અત્યારે, પણ એની એક ચરમસીમા છે. પીન છટકે નહીં. યાદ રાખજો, જે લોકો ગાંધીનગરમાં બેઠા છે એ લોકો માટે પણ આ સંકેત છે અને જે લોકો દિલ્હીમાં બેસીને આ તમામ વસ્તુઓ જોઈ રહ્યા હશે, મોનિટરિંગ કરી રહ્યા હશે, એના માટે પણ અહીંયાથી ચીમકી છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર.